હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો આજે આપણે પવિત્ર એવો શિવરાત્રિનો તહેવાર છે, શિવ શંભુ ભોળાનાથનો। તો આજે આપણે જવાનું છે, આપણા ભાવનગરથી 25 કિલોમીટર દૂર આવ્યું છે કોળિયાક નિષ્કલંક મહાદેવ। ત્યાં આપણે અત્યારે જવાનું છે। આપણે વ્લોગમાં બન્યા રહેજો। આ ઝાઝા સમય પછી આપણે નિષ્કલંક મહાદેવનો વિડીયો બનાવશું। એક વખત વ્લોગમાં અમને બન્યા રહો, તમને પણ જોવાની મજા આવશે અને દર્શન કરશું। જય શિવ શંભુ ભોળાનાથ, હર હર મહાદેવ। તમે જોઈ રહ્યા છો, આ જે રોડ છે તે કોળિયાક જાય છે અને આ ભાવનગર અકવાડાથી આ રોડ આવે છે। આમ જવા માટે કોળિયાક અકવાડા અને આમ જવા માટે કોળિયાક। ત્યાં કોળિયાક ગામ જવા માટે અકવાડાની બાજુમાં ફાર્મ હાઉસ આવેલું છે, ગાયત્રી રિસોર્ટ કરીને। ત્યાં ભોળાનાથની શિવલિંગ બહુ જોરદાર મૂકેલી છે। એક વખત તમે પણ દર્શનનો લાવો લેજો। આપણી સાથે આપણા ભાઈ છે, નાના ભાઈ આશીષભાઈ, અને આપણા કાકા ઉમેશ કાકા, બંને આપણી સાથે છે અત્યારે। તો મિત્રો, અત્યારે અમે નિષ્કલંક મહાદેવ પહોંચી ગયા છીએ। તમે જોઈ રહ્યા છો, દૂર દૂર તમને બહુ પબ્લિક દેખાતું હશે। અહીંયા જે આવડે તમને દેખાઈ રહ્યો મેળો છે, આજે નિષ્કલંક મહાદેવમાં માનવ મેળામણનો મેળો ઉમટી પડ્યો છે। તો બધા મિત્રો અત્યારે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છે। અહીંયા મિની કુંભ તરીકે અત્યારે આજે મિની કુંભ તરીકે પ્રખ્યાત મેળો કરવાનો છે। આપણા ઓગણને બન્યા રહેજો, તમને પણ આપણે દર્શન કરાવશું। હર હર મહાદેવ। તમને મિત્રો કીધું અમને મિની કેમ તરીકે ઓળખાય છે મેળો। મેળાની મલ પર નામ લખાવે બેન। કેમ છો મિત્રો? મિત્રો, તમને દૂર દૂર દેખાઈ રહ્યું છે, જ્યાં દેખાઈ રહ્યું છે તે દરિયાની વચ્ચોવચ્ચ નિષ્કલંક મહાદેવ આવેલા છે। ત્યાં સાચા દર્શન થાય છે મહાદેવના। અત્યારે પાણીની વેળ આવી ગઈ છે, તે ડૂબી ગયું છે, અત્યારે દર્શન થઈ શકે તેમ નથી। આપણા પહેલાં વિડીયોમાં તમે પણ દર્શન કર્યા છે ને હવે આવતા વિડીયોમાં ફરી વખત આપણે કોઈક વાર આવશું, એ ફરી વાર દર્શન કરીશું। અમે તો પબ્લિક ખૂબ જ છે અને મેળામાં બધા અત્યારે દરિયાની મારી પાસે તમે જોઈ રહ્યા છો, નાહી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે। તમે પણ નહાયો હોય જલ્દીથી આવી જજો એક વખત નિષ્કલંક મહાદેવ દર્શન કરવા માટે। કલ્પેશ તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો બધા નાહી રહ્યા છે। તો નિષ્કલંક મહાદેવ શિવરાત્રિનો એવો મહિમા છે કે આપણે પાપ ધોવાઈ જાય એક વખત જરૂરથી નાહવું જોઈએ। જો નાના છોકરાઓ મોજ માની રહ્યા છે અને ગરમીનો ફૂલ માહોલ છે, ગરમીના આવા પડતી ગરમીની માલપા બધા દરિયાની વચ્ચે નાહી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે। મિત્રો, અત્યારે કોળિયાક નિષ્કલંક મહાદેવની માલપા આપણા મિત્રો આપણે જગાભાઈ મળ્યા છે। જગાભાઈ, તમને કેવો આનંદ આવી રહ્યો છે નાવાનો? કેવી ગરમી કેવી છે કોળિયાકના દરિયાનું પાણી બહુ સારું છે, નાવા જેવું છે। તો અત્યારે જોવો તમે મિત્રો જોઈ રહ્યા છો, બધા નાહી રહ્યા છે। અમારા જગાભાઈ અમારા મિત્ર છે, જગાભાઈ નાતા હો, મોજ કરતા હો। તો મિત્રો, નિષ્કલંક મહાદેવની માલપા અહીંયા ઘોડા છે, તમે જોઈ રહ્યા છો। આપણે અત્યારે ઘોડા પાસે જશું। જોઈ રહ્યા છો મિત્રો, ઘોડી છે અહીંયા। કેમ છો ભાઈ બેન? સારું, મજામાં? મજામાં। ક્યાં ગામથી આવો તમે? રામપર। બરોબર। આ મિત્રોની ઘોડી છે રામપરના। શું નામ તમારું? હરદેવભાઈની ઘોડી છે નિષ્કલંક મહાદેવની માલપા મેળામાં। અહીંયા મિત્રો છે વસુંધરા ગૌ સેવા ટ્રસ્ટનું મૂકેલું છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, તમને દેખાઈ રહ્યું છે તો ધીમે ધીમે મેળો હવે સમાપ્ત થઈ જશે। ટ્રાફિક ફૂલ છે મેળામાં અને અત્યારે વાગી ગયા છે 3:30। હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ આપણા ઘરે। હવે આપણે નિષ્કલંક મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે ભાવનગર। તો આપણી સાથે આપણા નાના ભાઈ આશીષભાઈ અને આપણા કાકા છે ઉમેશ કાકા।
તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ભાવનગર, ઓન ધ વે ભાવનગર. ચાલો મળીએ નવા લોકની વાર્તા. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.